જોઈ લેજો રાજકોટના કિસાનપરા ચોકમાં ટ્રાફિક પોલીસનો સાહેબ જાહેરમાં દારૂ પીતો હતો કાળા કાચમાં. રાજકોટ કિસાનપરા ચોકમાં જાહેરમાં અત્યારે 8:30-9 વાગ્યાનો બનાવ છે. આ ટ્રાફિક પોલીસનો સાહેબને એકની હારે બીજો જણ હતો. જાહેરમાં કાળા કાચમાં અંદર બેહીને દારૂ પીતા હતા. મેં 112 નંબરમાં ફોન કરીને પીસીઆર વાન બોલાવી તો પીસીઆર વાનવાળા પણ આ લોકોને ચેક નથી કરતા. અને આ સાહેબ જો ગાડી લઈને ભાગી ગયો. આ લોકો એની વાહે એને પકડવા પણ નથી જતા પીસીઆર વાળા. અને પીસીઆર વાનમાં જે મેડમ છે એ પણ ફ્રી ડ્રેસમાં છે. આ છે રાજકોટનો જાહેર કિસાનપરા ચોક. લોકોને હેલ્મેટના નામે આજે લાખોમાં લૂંટી લીધા છે. તો આ લોકોને કાંઈ કાયદા કાનૂન કે નિયમ લાગુ નથી પડતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ જોઈ લેજો. રાજકોટ ગુજરાત પોલીસ. આ છે રાજકોટ, રંગીલું રાજકોટ. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો મિત્રો. આ છે રાજકોટનો કિસાનપરા ચોક જ્યાં જાહેરમાં ટ્રાફિક પોલીસનો સાહેબ ગાડીમાં બેસીને દારૂ પીતો હતો. પીસીઆર બોલાવે 112માં ફોન કરીને, છતાં પણ આ લોકો એને ચેકિંગ પણ નથી કરતા અને આરામથી ભાગી ગયો છે ને એનો પીછો કરીને આ લોકો એને પકડતા પણ નથી. હમણાં કોઈ આમ જનતા હોય કે મારામારી થઈ હોય તો આ લોકો ગમે ત્યારે પકડીને સરઘસ કાઢો, વરઘોડા કાઢો છો. તો આનો પણ જાહેરમાં પકડીને આને પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અલ્ટોનો નંબર જોઈ લેજો અને પીસીઆર વાળાનો નંબર પણ જોઈ લેજો. પીસીઆરમાં જે મેડમ બેઠા છે એ પણ ફ્રી ડ્રેસમાં છે, આપ જોઈ શકો છો. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. આ છે રંગીલું રાજકોટ. રાજકોટમાં પોલીસવાળાને જાહેરમાં દારૂ પીવાની છૂટ છે. પોલીસવાળાને બધા કાયદા કાનૂન લાગતા જ નથી. કાયદા કાનૂન આમ જનતા માટે જ છે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો મિત્રો. ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરતા જાજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ભૂલતા નહીં મિત્રો.